કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ. 5મા અધ્યાયનો સારાંશ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઓમકારનું સ્વરૂપ, મનની સમતા, વિષય સુખમાં જ મગ્ન થનાર મનની સ્થિતિ, ઇન્દ્રિય નિગ્રહ કરવાનું ફળ અને યોગમાર્ગ દ્વારા બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ઇત્યાદિ વિષયોનું જ્ઞાન આપતા કહે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને શ્રેષ્ઠ છે, તેમજ સરખા ફળ આપનારા છે. જ્ઞાનયોગ કરતાં કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. જેણે મન અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરતો હોવા છતાં કર્મથી બંધાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે કર્મમાં આસક્તિ રાખનાર બંધનમાં પડે છે. સર્વવ્યાપક પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાને, કર્મને કે કર્મના ફળને ઉત્પન્ન કરતા નથી. માટે પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય પોતાના માથે લેતા નથી. જ્ઞાનમાં એકરૂપ થઈ જનાર જ જન્મ મરણના ફેરામાંથી છૂટે છે. જે મનુષ્ય મૃત્યુ સુધી કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા આવેગને સહન કરવાની શક્તિમાન છે, તે જ ખરો યોગી છે અને તે જ સુખી છે. અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની અને વળી પાછા કર્મોના યોગની પણ પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી મારા માટે જે કલ્યાણકારક હોય તે મને નિશ્ચિત કરીને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસપણે કલ્યાણ કરનારા છે, પરંતુ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે. જે કશાને ધિક્કારતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી તેને સદા સંન્યાસી જાણવો, કેમ કે દ્વંદ્વોથી રહિત મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનથી છૂટે છે. સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે. એમ તો અજ્ઞાનીઓ કહે છે, નહીં કે પંડિતો, કેમ કે આ બંનેમાંથી કોઈ એક માર્ગમાં સારી રીતે સ્થિત થયેલો મનુષ્ય તે બંનેનું ફળ પામે છે. જ્ઞાનીઓ જે સ્થાનને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ બરાબર જુએ છે. પરંતુ કર્મયોગ વિના સંન્યાસ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે. પણ કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. જેનું મન પોતાના વશમાં છે, જે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે. એવો યોગયુક્ત મનુષ્ય હંમેશા કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી લેપાતો નથી. એવો યોગયુક્ત તત્વને જાણનારો મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉઘાડે તથા મીચે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એમ માને છે. આમ જે મનુષ્ય આસક્તિ છોડીને બધા કર્મો પરમાત્મામાં અર્પણ કરે છે, તેને જેમ કમળપત્રને પાણી સ્પર્શ કરતું નથી, તેમ તેને પણ પાપો સ્પર્શ કરતા નથી. યોગીઓ આસક્તિ છોડીને શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મો કરે છે. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ઠિક શાંતિને પામે છે અને યોગરહિત કામના કરતો હોવાથી ફળમાં આસક્ત થઈ બંધનમાં પડે છે. સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને નવદ્વારવાળા આ શરીરરૂપ નગરમાં કંઈ કરતો કે કરાવતો પણ નથી, છતાં તે સુખપૂર્વક રહે છે. પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાને, કર્મને કે કર્મોના ફળને ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. પ્રભુ કોઈનું પાપ કે પુણ્ય માથે લેતા નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. પણ જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન તેમનામાં સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. જેમની બુદ્ધિ હંમેશા ભગવાન વિશે લીન છે, તેવા, જેમનું મન ભગવાનમય છે, તેવા ભગવાનમાં નિષ્ઠાવાળા અને ભગવાનને જ પરમ આશ્રય માનનારાના સઘળા પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જાય છે અને પુનર્જન્મ ન પામતા જન્મ મરણથી છૂટીને મોક્ષ પામે છે. તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિ રાખવાવાળા હોય છે. જેમનું મન આવા સંભાવમાં સ્થિત થયું છે, તેમણે આ દેહે જ જન્મ મરણરૂપી સંસાર જીત્યો છે, કારણ કે તે બ્રહ્મની જેમ સર્વદોષોથી મુક્ત અને સર્વ રીતે બ્રહ્મ સમાન જ છે. તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો, મોહરહિત અને બ્રહ્મમાં સ્થિત રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં હર્ષ પામતો નથી, તેમજ અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં ઉદ્વેગ કરતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને
બ્રહ્મયોગમાં જોડાયેલ ચિત્તવાળો પણ અનુભવે છે. ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું મૂળ છે, કારણ કે તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. માટે જ્ઞાની તેઓમાં કદાપી રાચતા નથી. જે મનુષ્ય દેહ છૂટે તે પહેલાં કામ અને ક્રોધથી ઉપજતા વેગને આ દેહે જ સહેવા સમર્થ છે તે પુરુષ યોગી છે અને તે સુખી છે. જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે બ્રહ્મરૂપ થઈને અંતે બ્રહ્મ નિર્વાણ મોક્ષને પામે છે. જેમના પાપો નાશ પામ્યા છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશમાં છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા છે, એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે. તેમજ જેઓ કામ અને ક્રોધથી મુક્ત છે, જેમણે મનને વશ કર્યું છે, જેઓએ પોતાના આત્માને ઓળખ્યા છે, તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. બહારના ભોગોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર આંખોની દ્રષ્ટિને બે ભવા વચ્ચે સ્થિર કરીને નાકની વાટે આવતા જતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ જતા રહ્યા છે, એવો જે મુનિ મોક્ષની સાધનામાં તત્પર રહે છે તે સદા મુક્ત જ છે. તે મને યજ્ઞો અને તપોના ભોગતા તરીકે, સર્વલોકના પરમ ઈશ્વર તરીકે અને સર્વ પ્રાણીઓનો હિતકર્તા મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. 5મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 5મા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરનાર મનુષ્યના સ્પર્શ માત્રથી અધમ જીવનો ઉદ્ધાર થાય છે. માટે આ અધ્યાયનું મહાત્મ્ય વિશેષ છે. આ બાબતે એક કથા કહું છું, તે તમે સાંભળો. પૂર્વે પુરુકુત્સ નામના એક નગરમાં પિંગળ નામનો એક દુરાચારી બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો, પરંતુ કર્મે રાક્ષસ હતો. કદી પણ સ્નાન, સંધ્યા, હોમ, હવન કે પૂજા અર્ચના ન કરતો. એટલું જ નહીં, જે કરે તેની પણ હાંસી ઉડાડતો. બ્રાહ્મણ હોવા છતાં એ ભવૈયાઓ સાથે રહીને વાજા વગાડતો, નાચગાન કરતો. તેની પત્ની અરુણા પણ તેના જેવી જ કુલટા અને વ્યભિચારિણી હતી. એક દિવસ વ્યભિચારિણી અરુણાને પોતાનો પતિ રંગરાગના માર્ગમાં અંતરાય રૂપ લાગ્યો. તેથી તેણે ઊંઘતા પતિને મારી નાખ્યો. આવું જધન્ય મોત થતાં પિંગળ નરકમાં પડ્યો અને યાતના ભોગવવા લાગ્યો. ઘણો સમય યાતના ભોગવીને તે પૃથ્વી પર ગીધ થઈને જન્મ્યો. તેની કુલટા પત્ની અરુણાને ભગંદરનો રોગ થયો, તે મૃત્યુ પામી અને બીજા જન્મે પૃથ્વી પર સુકરી થઈને જન્મી. એક દિવસ શિકારની શોધમાં નીકળેલા ગીધની નજર સુકરી પર પડી. તત્કાળ તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું. જ્ઞાન થતાં જ ગીધ સુગરીને મારવા દોડ્યો. મોતની બીકે સુગરી નાઠી, પણ ગીધે તેને પકડીને મારી નાખી. એ જ વખતે એક શિકારીની નજર આ ગીધ પર પડી. તેણે બાણ મારીને ગીધને મારી નાખ્યો. નસીબ જોગે બંનેના હાડકાં એક જ્ઞાની મનુષ્યની ખોપરીમાં પડ્યા. યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે કહ્યું કે તમે બંને મહાપાપી છો, તમને તો હંમેશના માટે નરકમાં જ નાખવા જોઈએ, પરંતુ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની મહાત્માની ખોપરીમાં પડ્યાથી તમારા પાપો નાશ પામ્યા છે. આ મહાત્મા નિત્ય શ્રી ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હતા. તેના પુણ્ય બળે તમારો પણ ઉદ્ધાર થયો છે. થોડી જ વારમાં વિમાન આવ્યું. પિંગળ અને અરુણાને તેમાં બેસાડીને વૈકુંઠ લોકમાં લઈ ગયા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.